બનાસકાંઠા જિલ્લાના ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હંમેશા વિવાદના કેન્દ્રમાં રહેતી હોય છે. ગત વર્ષે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ગુવાભાઈ દેસાઈની પેનલને ચૂંટણીમાં કારમી હારનો સામનો કર્યા બાદ પણ ભાજપના આશીર્વાદથી ચેરમેન બનાવવામાં આવ્યા હતા. પરંતુ તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપને તેનો લાભ મળ્યો નહીં અને તેના લીધે ગુવાભાઈ દેસાઈનું ચેરમેન પદ જોખમમાં આવી ગયું છે. ત્યારે ગુવાભાઈ દેસાઈને વધુ ઝટકો લાગ્યો છે. આજે ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની સાધારણ સભા યોજાનારી હતી, પરંતુ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના તમામ 15 સભ્યો આ સાધારણ સભાનો વિરોધ નોંધાવીને ગેરહાજર રહી આજની સાધારણ સભાનો બહિષ્કાર કર્યો હતો. ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના તમામ સભ્યો આજે એક સાથે ગેરહાજર રહેતા આજની સાધારણ સભા રદ થઈ હતી. આજની આ સભામાં ગેરહાજર રહેલા સભ્યોમાંથી અમે કેટલાક સભ્યોનો ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે પોતાના કામોનો બોર્ડમાં સમાવેશ કરવામાં આવતો ન હોવાની બોર્ડમાં હાજર રહેવું નકામું છે તેમ જણાવ્યું હતું. બોર્ડની પ્રક્રિયા શું કરે? બોર્ડની આજે તારીખ રાખી હતી, પણ અમુક સભ્યોને થોડા કારણોસર બહાર જવાનું હતું અને માવજીભાઈને પણ કંઈક અમદાવાદ કામ આવી ગયેલું હતું, એટલે પછી બંધ રાખ્યું હતું કે બીજી તારીખ રાખશું. કેટલા સભ્યોને કામગીરી આવી? એ બધા 2-4 જણા પણ હતા કામવાળા, પણ પછી બધા હાથે હોય તો સારું, એટલે આપણે આજે બંધ રાખ્યું કે બીજી તારીખ રાખશું. બજારમાં ચર્ચા થઈ રહી છે કે તમામ સભ્યો નારાજગી જોવા મળી રહી છે. ના ના ના, કોઈ નારાજગી નથી, કોઈ વાત નથી, કોઈ સભ્યોની કોઈ નારાજગી નથી. સર, તો હવે પછીનું બોર્ડ ક્યારે રાખવામાં આવશે? હવે તારીખ નક્કી કરશું, બધા બેસી બધાને અનુકૂળ હોય એ રીતે. સર, સભ્યોને 2 મુખ્ય મુદ્દા હતા કે ગાડી ખરીદીની બહાલી ના આપવી અને જે માર્કેટ યાર્ડના શોપિંગનો નકશો મંજૂર નથી કરવો, એટલા માટે કરીને નારાજ થઈ અને ગેરહાજર રહે. ના 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 ના, એવું કોઈ ચીજ છે ને. ગાડી તો આપણે એની હરાજીથી વેચી મારી નવી ગાડી લાવવી એ કાર્યસર ઠરાવ કરીને લાવેલી છે ને એનો કોઈ વિવાદ નથી, કોઈ જ નથી, કોઈ સભ્યનો કોઈ વિવાદ નથી. નકશા બાબતનો નકશા તો હજુ બને છે, આ તો અત્યારે તો હજુ નીચું ઉતારવાનું છે. નકશાનું કોઈ બજેટ પેલા એજન્ડામાં નથી કોઈ સવાલ હોય. સર, ધારાસભ્યની દુકાનોની અને પાછળ નકશાનું 1500 એ તો ફૂટ જેટલી પહેલાંનું છે, આજે જગ્યા 3 વર્ષ 2 વર્ષ પહેલાંનું છે, આજનું નથી. એને ઉતારવો નગરપાલિકાના કહેવાથી જે જર્જરિત થઈ ગયું છે કે જે પડી જાય નુકસાન કરે એના કરતાં આપણે કાયદેસર લઈ લેવાનું, એટલે લેવાનું પહેલાંથી છેલ્લા 2 વર્ષથી ચાલતું હતું અને જે તે વખતે આ વખત નિર્ણય થઈ ગયેલો છે એનું અમલીકરણ થાય છે. ધારાસભ્યના સગાની દુકાનોની પાછળ 1500 ફૂટ જેટલી જગ્યાની ગેલેરી છોડવા. હવે કોની દુકાન છે હજુ સુધી મને ભરતભાઈ ખબર નથી. કોઈ દુકાન કોની છે, કોણ છે, એમાં હું પડ્યો નથી. મારા પાસે એટલી જ વાત આવી કે આ કેસ ચાલુ છે, જર્જરિત થઈ ગયું છે, નગરપાલિકાએ નોટિસ આપેલી છે અને પોપડા પડે ને પડી જશે તો આપણી જવાબદારી થાય. તો મેં કહું આપણી જવાબદારી થાય તો નિકાલ કરી દો, આપણે નથી કરવું. હજુ કોઈ દુકાન કોની છે, શું છે, એ હજુ કોઈ અમારે ચર્ચા નથી. સર, ગેરહાજર સભ્યોનો અમે ટેલિફોનિક સંપર્ક કર્યો ત્યારે તેમને નારાજગી હોવાનું અમને જણાવ્યું છે, તો એ વાતમાં કેટલી સત્યતા છે? ના, કોઈ નારાજગી નથી, કોઈને નારાજગી નથી, કોઈ વાત નથી. સભ્યો સાથે અમે ટેલિફોનિક ચર્ચા કરી ત્યારે તેમને એવું જણાવ્યું. પણ મને કોઈ સભ્ય મારે રોજ કાલે બી ભેગા હતા, પરમદાડે અમે ભેગા હતા, કોઈ વાત નથી, કોઈ વાત જ નથી. આજે આ તો 2-4 જણાનું કામ હતું, માવજીભાઈ અમદાવાદ હતા, એટલે પછી મેં કોઈ તારીખ બીજી રાખીએ, બસ, બીજું કોઈ કારણ નથી. આજે માર્કેટયાર્ડનું બોર્ડ હતું, બોર્ડ મિટિંગ હતી, એમાં તમામ સભ્યો ગેરહાજર રહેલ છે. કારણ કે મનસ્વી નિર્ણયોને લીધે તમામ સભ્યો નારાજ હોઈ અને મિટિંગની બાયકોટ કરેલ છે. તો ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન ગુવાભાઈ દેસાઈ માટે આવનારો સમય કપરો સાબિત થઈ શકે છે. એક તરફ ગત લોકસભાની ચૂંટણીમાં ગુવાભાઈ દેસાઈ ભાજપને કેટલા મદદરૂપ થયા તે સાબિત કરવાની કવાયતમાં છે, તો બીજી તરફ જોખમમાં મુકાયેલા તેમના ચેરમેન પદને હવે સભ્યોનો નારાજગીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં ગુવાભાઈ દેસાઈ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં પોતાનું ચેરમેન પદ જાળવી રાખવામાં કેટલા અંશે સફળ થાય છે.